વિદ્યાર્થી મિત્રો તમારે આર્મીનું જે સપનું છે તે સાકાર થઈ શકે છે. તેના માટે તમારે ઉંમર તમારે જે છે તેમાં પણ છૂટછાટ અને તમારી હાઈટ છે તે પણ ઓછી હોય તો પણ ચાલશે. જેમાં કેમ કે પ્રાદેશિક સેના એટલે કે ટીએ આર્મી જે તમારી છે ટીએ આર્મીમાં પ્રાદેશિક સેનામાં ભરતી આવવાની છે. તમારે કયા મંથમાં છે અને આપણે ગુજરાતનું છે તે 4 વિભાજિકમાં કરેલું હોય છે, 4 વિભાગમાં હોય છે. તો આપણે ગુજરાતનું છે તે ક્યારે એક્ઝામ છે અને તમારે ક્યારે રેલીમાં ઓપન રેલી હોય છે, તમારે ડોક્યુમેન્ટ લઈને તમારે રેલીમાં જવાનું હોય છે. તો અહીંયા વાત કરવામાં આવે તો ઓફિશિયલ નોટિસ છે આપણે જે છે પ્રાદેશિક સેનાનું તેના માટે છે અહીંયા ટીએ આર્મી એટલે કે ટેરિટોરિયલ આર્મી. તેમાં તમારે જે ડોક્યુમેન્ટ છે તેનું પણ ઇન્ફોર્મેશન અને તમારે જે છે તે આના પછીની વાત કરવામાં આવે તમારે તો અહીંયા તમે સાહેબ જોઈ રહ્યા છો તો આપણે જે 4 નવેમ્બર થી છે 24 તારીખ લગી તો આપણે ગુજરાતમાં જે હશે તમારે આપણે તેલંગાણા, ગુજરાત, તમારે ગોવા અને દાદરાનગર હવેલી અને દીવ દમણ ગોવા તે અલગ અલગ ઉપર છે. તો આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો આપણે ગુજરાતની ઓપન ભરતી છે તે 4 તારીખથી શરૂ થશે અને તમારે 24 તારીખ લગી રહેશે. તો તેના માટે આપણે બટાલિયન છે તે 257 બટાલિયન અને શોલ્ડર ટ્રેડમેન અને તમારે છે તેની ઉપર આપણે છે ભરતી આવેલી છે. તો આમાં જે વધારે છે તો ટીએ તમારે ઇન્ફોર્મેટ અને 125 ઇન્ટરલીગ બટાલિયન આ રીતે કંઈક આપણું ગુજરાતનું હશે. તેને પછીની ભરતી છે તે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ અને કર્ણાટકા એ પ્રત્યેનો અલગ અલગ છે. આ રીતમાં ઓપન ભરતી હોય છે. ટીએ આર્મીમાં ઓપન ભરતી હોય છે. તેમાં તમારે ખાલી ડોક્યુમેન્ટ લઈને જવાનું હોય છે. ત્યાં રેલીમાં જોઈન થવાનું છે. તે 10 પાસ ઉપર અને 12 પાસ ઉપર બંને ઉપર છે. જેમાં તમારે વાત કરવામાં આવે તમારે તો જીડીમાં છે, પછી ક્લાર્કમાં તમારે ટ્રેડમેનમાં ભરતી છે અને નાયમાં ભરતી છે. એમ 3 રીતે તમારે કોર્સ છે. તેમાં અલગ અલગ તમારે એજ્યુકેશન છે તે અલગ અલગ માંગ્યું છે. તેને માટે પણ આપણે વિડીયો લાવી દઈશું. તો આ રીતે કંઈક અપડેટ છે. અને અત્યારથી દોડમાં ન હોય તો દોડવા લાગી જાવ અને તમારે આર્મીમાં જે છે તેમાં ઉંમર થઈ ગઈ હોય છે, અવરેજ થઈ ગયા અગ્નિવીર હતી તે આપણે અગ્નિવીર છે અગ્નિવીર તેમાં જે અવરેજ થઈ ગયા ને તે આમાં ફોર્મ ભરી શકે છે. કેમ કે આમાં તમારે છે ને 18 થી લઈને તમારે 42 વર્ષ છે 42 વર્ષ લગીની આયુ મિનિમમ હોય છે આમાં. એટલે આમાં ફોર્મ તમે રેલીમાં જઈ શકો છો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો મને શેર કરી દેજો. એમાં કયા કયા ડોક્યુમેન્ટ તમારે રેડી કરવાના છે તેના માટે મને કમેન્ટ કરી દેજો. તેના માટે પણ હું વિડીયો લાવી દઈશ.